નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આજરોજ ભચાઉ તાલુકાના ભુજપુર ગામે પૂર્વ કચ્છ જિલ્લાના દુધઈ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા ભુજપુર ગામના લોકદરબાર કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ વિસ્તારની કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકની સાગર બાગમારા સાહેબ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી, જેમાં નાની બાળાઓ દ્વારા અધિકારીશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો શ્રી અતુલભાઈ જાદવ, શ્રી અર્જુનભાઈ વાઘેલા, શ્રી મનુભાઈ વાઘેલા દ્વારા શ્રી બાગમારા સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી વસાવા સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન બાદ સમાજના સ્થાનિક પ્રશ્નો વિશે વાત કરી હતી, જેમાં સ્થાનિકો દ્વારા કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત નહોતા। શ્રી બાગમારા સાહેબ દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। પોલીસ પ્રજાનો મિત્ર છે, પોલીસ અને જનતા એકબીજાના પૂરક છે। સ્થાનિક લોકો દ્વારા દુધઈ પોલીસ સ્ટેશનની કામગીરીને બિરદાવી હતી। ત્યારબાદ શ્રી મહાદેવ મંદિરમાં લોકદરબાર યોજાયો હતો, જેમાં શ્રી બાગમારા સાહેબનું સન્માન ગામના આગેવાનો વડીલો શ્રી કિરીટભાઈ નટુભાઈ જાડેજા, શ્રી નામોરીભાઈ ગણેશભાઈ જાદવ, શ્રી ભીખુભા રાજુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું અને શ્રી વસાવા સાહેબનું સન્માન શ્રી જયરામગર ગુસાઈ, શ્રી અરવિંદભાઈ માવજી પટેલ, શ્રી ગોપાલભાઈ સથવારા દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શ્રી બાગમારા સાહેબ દ્વારા ગ્રામજનોને પોલીસ ખાતા વિશે કોઈ ફરિયાદ કે કોઈ પ્રશ્ન હોય તો તે જાણવા જણાવ્યું હતું, જેમાં કોટડાના માજી સરપંચ શ્રી વિક્રમભાઈ આહિર દ્વારા દુધઈ પોલીસ સ્ટેશનની કામગીરીને બિરદાવી હતી અને દરેક ક્ષેત્રે સહકાર મળતો હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।